રાજ્યની વધુ એક હોસ્પિટલમાં પીએમજેમાં કૌભાંડની આશંકા છે। મોરબી આયુષ હોસ્પિટલની કામગીરી શંકાના ઘેરામાં આવી છે। 20 મહિનામાં મોરબી જિલ્લાની 8 હોસ્પિટલે 20,297 ક્લેમ કર્યા। 20,000 માંથી માત્ર આયુષ હોસ્પિટલે જ 11,393 ક્લેમ કર્યા છે। 11,000 થી વધુ ક્લેમ કરી પીએમજે હેઠળ 34 કરોડ મેળવ્યા। મોટી સંખ્યામાં ક્લેમને જોતા મોટા કૌભાંડની આશંકા છે। ખાનગી હોસ્પિટલોએ કુલ 43.9 કરોડના ક્લેમ મેળવ્યા છે। કુલ 46.40 કરોડ પૈકી આયુષ હોસ્પિટલે 34 કરોડ રૂપિયા મેળવ્યા છે। પાપ ઉઘાડા ન પડી જાય એટલે મીડિયા સામે પણ દાદાગીરી કરી। હોસ્પિટલના સ્ટાફે મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તણૂક કરી। કવરેજ કરવા આવેલા મીડિયા કર્મીઓને રોકવાનો પ્રયાસ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો। તો હોસ્પિટલનું કૌભાંડ સામે આવી શકે છે। મોરબીની આયુષ હોસ્પિટલ કે જે પણ શંકાના ઘેરામાં આવી છે, શંકાના દાયરામાં આવી છે। તાજેતરમાં જે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલનો કાંડ બહાર આવ્યો ત્યારબાદ ફરી એકવાર જે મોરબીની જે આયુષ હોસ્પિટલ તે પણ ચર્ચામાં આવી છે। કેમ કે જે મોરબીની જે આયુષ હોસ્પિટલ છે તેના દ્વારા છેલ્લા લગભગ 20 મહિનાના સમયગાળામાં જે 10,000 કરતા વધુ જે ક્લેમ છે તે પીએમજેવાય યોજનામાં કરવામાં આવ્યા છે અને આ જે ક્લેમ છે તેના મારફતે આયુષ હોસ્પિટલ દ્વારા 34 કરોડથી વધારેના જે રકમ છે તે સરકારમાંથી મેળવી લેવામાં આવી છે। ત્યારે જે હાલમાં પણ જે આયુષ હોસ્પિટલ છે ત્યાં જે મીડિયા અહીં પહોંચ્યું ત્યારે જે મીડિયાના જે અહીં જે સાથે જે દાદાગીરી પણ કરવામાં આવી રહી છે। જે આયુષ હોસ્પિટલના જે સંચાલકો છે તેમના દ્વારા તેમના સ્ટાફ દ્વારા જે મીડિયા સાથે ગેરવર્તણૂક પર કરવામાં આવી છે। કેમ કે જે પ્રકારે જે માહિતી સામે આવી રહી છે જેમાં આયુષ હોસ્પિટલની ઘનિષ્ઠ તપાસ કરવી પણ અત્યંત જરૂરી બની છે। કેમ કે જે રીતે ગરીબ લોકો હોય છે જે સારવાર મેળવવા માટે જે પીએમજેવાય યોજનામાં લાભ લઈને સારવાર કરાવતા હોય છે તેમની જે ખોટી સારવારો કરવાના પણ બનાવ સામે આવે છે। ત્યારે હવે જે આયુષ હોસ્પિટલ છે તેના દ્વારા જે પ્રકારે આ 34 કરોડની જે રકમ છે તેનો ક્લેમ મેળવી લેવામાં આવ્યો છે તેની પણ જે અત્યંત ઊંડી તપાસ થવી જરૂરી બની છે। કેમ કે આ જે કૌભાંડ છે તે અનેક જે અમદાવાદની જે ખ્યાતિ હોસ્પિટલ છે તેમાં પણ બહાર આવ્યું હતું। ત્યારે હવે જે આયુષ હોસ્પિટલ છે તે પણ આ મામલે ઘેરી શંકા ઉત્પન્ન કરી રહ્યો છે। ત્યારે હવે આરોગ્ય વિભાગ સક્રિય બને અને આ જે આયુષ હોસ્પિટલ છે તેના દ્વારા જે ક્લેમ કરવામાં આવ્યા છે તેની ઊંડી તપાસ કરે તે અત્યંત જરૂરી બની ગયું છે। ભાસ્કર જોશી, ગુજરાત ફર્સ્ટ, મોરબી। સંવાદદાતા ભાસ્કર જોડાયા છે। ભાસ્કર, મોરબીની આયુષ હોસ્પિટલ કે જે પણ શંકાના ઘેરામાં આવી છે, પીએમજેમાં કૌભાંડની આશંકાઓ છે। જી ચોક્કસથી ધ્રુવિશા, છેલ્લા લગભગ 20 મહિનાના સમયગાળામાં મોરબી જિલ્લાની કુલ 8 હોસ્પિટલ છે જે પીએમજેવાય યોજનામાં નોંધાયેલી છે। તેના દ્વારા કુલ લગભગ 20,000 જેટલા જે ક્લેમ છે તે થયા હતા, જેમાંથી 10,000 થી વધુ ક્લેમ માત્ર આયુષ હોસ્પિટલના છે। ત્યારે જે આ આંકડો છે તે જે ઘેરી શંકા ઉત્પન્ન કરી રહ્યો છે અને આ જે ક્લેમ છે તે મારફતે આયુષ હોસ્પિટલ દ્વારા 34 કરોડ જેટલી મસમોટી રકમ છે તે પણ સરકારમાંથી મેળવી લેવામાં આવી છે। ત્યારે હાલ આ મામલે જે અહેવાલ પ્રસારિત થયા છે ત્યારે હવે તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને આયુષ હોસ્પિટલના જે આ ક્લેમ કરવામાં આવ્યા છે તે મામલે ઉચ્ચ સ્તરેથી જે તપાસના આદેશો અપાઈ ગયા હોય તેવી પણ માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે। ધ્રુવિશા। જી ભાસ્કર, જોડાવા બદલ આભાર આપનો। અને આપણી સાથે ન્યૂઝ વોરૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયા છે। ધર્મેશ, રાજ્યમાં વધુ એક હોસ્પિટલ કે જેમાં પીએમજેમાં કૌભાંડની આશંકાઓ છે અને તેમાં મોરબીની આયુષ હોસ્પિટલનું નામ સામે આવ્યું છે, તે પણ શંકાના ઘેરામાં છે। ધ્રુવિશા, ખ્યાતિના જે કાંડ છે એ પછી જે અત્યારે બધી વિગતો બહાર આવી રહી છે એમાં સૌથી મહત્વની આયુષ હોસ્પિટલ જે મોરબીની નામાંકિત હોસ્પિટલ કહેવાય છે, એમણે પીએમજેવાય યોજના હેઠળ સૌથી વધુ ક્લેમ કરી અને સરકારમાંથી નાણાં લીધા છે। અને જ્યારે આ અહેવાલ બહાર પડ્યો છે ત્યારે કવરેજ કરવા ગયેલા મીડિયાકર્મીઓ સાથે પણ હોસ્પિટલ એ જ તુમાખી ભર્યું વર્તન કરે છે, પણ એને ખબર નથી કે આવો જ ચિરાગ રાજપૂત સીઈઓ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો આ જ રીતે વર્તન કરતો હતો ને આજે શું થયું, એટલે તપાસમાં ઘણું બહાર આવશે। મોરબી કલેક્ટરે પણ તપાસ કરવી જોઈએ, કારણ કે સરકારી નાણાં માટે આયુષ્યમાન યોજના એ ખૂબ આરોગ્ય માટે ખૂબ મહત્વની છે, લોકો માટે પરવડે એવી છે, લોકોને ઓપરેશન સહિત, પરંતુ જે ખોટા નામે આ જે ક્લેમ પાસ કરવાનું કૌભાંડ હવે થયું છે ત્યારે આરોગ્ય મંત્રીએ પણ માત્ર ખ્યાતિ નહીં, આવી કેટલીક ખ્યાતિના નામે જે આવા કૌભાંડો થયા છે એમાં આયુષનું નામ હોય તો તપાસ થવી જોઈએ, એ ખૂબ જરૂરી છે।
જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો. તો મોરબીની આયુષ હોસ્પિટલની કામગીરી પણ શંકાના ઘેરામાં આવી છે. 20 મહિનામાં જ મોરબી જિલ્લાની 8 હોસ્પિટલે 20,297 ક્લેમ કર્યા છે. 20,000માંથી માત્ર આયુષ હોસ્પિટલે જ 11,393 ક્લેમ કરેલા છે અને એટલે જ શંકામાં છે. 11,000થી વધુ ક્લેમ કરી પીએમજય હેઠળ 34 કરોડ મેળવી પણ લીધા છે. જોકે મોટી સંખ્યામાં ક્લેમને જોતા મોટા કૌભાંડની આશંકાઓ છે. તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ખાનગી હોસ્પિટલોએ કુલ 43.9 કરોડના ક્લેમ મેળવ્યા છે. 46.40 કરોડ પૈકી આયુષ હોસ્પિટલે 34 કરોડ રૂપિયા મેળવ્યા છે. અને પાછા પાપ ઉઘાડા ન પડી જાય એટલે મીડિયા સામે પણ દાદાગીરી કરી. જ્યારે મીડિયા કવરેજ માટે પહોંચે છે ત્યારે તે દાદાગીરી અને મનમાની પણ ત્યાંના હોસ્પિટલના સ્ટાફ કરી રહ્યા હતા. તો કવરેજ કરવા માટે આવેલા મીડિયાકર્મીઓને રોકવાનો પ્રયાસ પણ તેમણે કર્યો હતો. જોકે પર્દાફાશ તેનું આ કૌભાંડનો ન થાય તે માટે તેઓ દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. મીડિયાકર્મીઓ ત્યાં પહોંચ્યા હતા અને દ્રશ્ય પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યારે મીડિયા કવરેજ કરી રહ્યું છે ત્યારે તેનો હોસ્પિટલનો સ્ટાફે મનમાની દાદાગીરી કરી રહ્યો છે.